નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ થાદલ સાથે. અધિક માસ નિમિત્તે રામવાડી ખાતે ભાવ ભક્તિપૂર્વક પુરુષોત્તમ ભગવાનનું પૂજન. અમરેલી શહેરના રામવાડી શેરી નંબર 5 ખાતે રામવાડીની મહિલાઓ દ્વારા અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ ભગવાનનું વિશેષ પૂજન અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. વ્યતિપાત યોગ બુધવાર અને 11રસના પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ગોપીઓ અને ભક્તિજનો પ્રેમ ભાવ અને ભક્તિ સાથે ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ ધર્મમાં અધિક માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા મુજબ આ માસમાં ભગવાન વિષ્ણુની આરાધના, દાન, પૂન, જપ, તપ અને ભક્તિ કરવાની વિશેષ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. વર્ષોમાં એક વખત આવતો આ પવિત્ર માસ આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ પ્રસંગે ભક્તજનો દ્વારા સંપુટ દાન, અન્નદાન, વસ્ત્રદાન, સોનાદાન, રૂપાદાન અને કુંભદાન સહિત વિવિધ ધાર્મિક દાન કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો અને સૌએ પુરુષોત્તમ ભગવાન પ્રત્યેની પોતાની અખૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મારું નામ વ્યાસ ઇલાક્ષી છે. રામવાડી શેરી નંબર 5 માં અમે રહીએ છીએ અને ખૂબ જ પ્રેમ અને ભાવ ભક્તિથી અમે અધિક માસનું પૂજન દર પુરુષોત્તમ માસે અમે કરીએ છીએ. અને આજે પુરુષોત્તમ માસે વ્યતિપાત યોગ અને બુધવાર અને 11રસ નિમિત્તે બધા ગોપી પ્રેમ ભાવ અને ભક્તિથી બધા અહીંયા ભેગા થયા હતા અને ખૂબ જ બધાએ દાન અને પુણ્ય કર્યું છે. સંપુટ દાન, અન્નદાન, વસ્ત્રદાન, સોનાદાન, રૂપાદાન, કુંભદાન બધાએ પ્રેમ અને ભાવથી કર્યું છે. બધી ગોપીઓને ખૂબ પ્રેમ ભાવનો ખૂબ જ છે, આનંદ છે બધાને અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. બધી ગોપીઓને ખૂબ ખૂબ આશીર્વાદ. જય પરણો પુરુષોત્તમ ભગવાનની જય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.